जय श्री कृष्ण, जय माताजी ने प्रणाम बधाने। केम छो तमे बधा? तो शू तमे व्रत के उपवास में फराड़ी खीचड़ी खाईने कंटाळी गया छो? तो आज आपणे एकदम नवी रेसिपी फराड़ी मेंदू वड़ा बनाववाना छे। आ वड़ाने केवी रीतना वाळवा, केवी रीतना तेल में तळवा तो क्रिस्पी बने अने तेल में छूटा न पड़े तेनी ट्रीक आ विडियो में सरस शेर करेली छे। अने साथे साथे आपणे फराड़ी चटनी पण बनाववानी छे, तेनी रेसिपी पण आ विडियो में शेर करेली छे। जो तमे मारी रीते आ रीतना मेंदू वड़ा बनावशो ने तो तमे कोई पण व्रत के उपवास में आज मेंदू वड़ा बनावीने खाशो, एटला मस्त मजाना स्वाद में पण जोरदार बनवाना छे। तो आपणे मेंदू वड़ा बनाववा माटे सौप्रथम पहेला शुं करवानुं छे, तो कोई पण वस्तु पलाळवानी नथी के कांई पण करवानुं नथी। आ एक वाटकी मैं सांबो लीधो छे अने एक वाटकी साबुदाणा लीधा छे, बंनेने मिक्सर जार में आपणे क्रश करी लेवाना छे। त्यार पछी तेनो लोट बांधवा माटे मैं एक कढ़ाईमां ए ज वाटकीना मापथी 2 वाटकी पाणी लीधुं छे अने तेमां मैं 1 चमची मीठुं नाख्युं छे अने 1 चमची चीली फ्लेक्स नाखेला छे। त्यार पछी जे आपणे साबुदाणानो अने सांबानो भूको कर्यो हतो अने ते भूको आपणे पाणीमां नाखी दईशुं अने एकदम सरस लोट बंधाईने एवुं आपणे सरस तेने हलावी गैस उपर अने सरस कठण करी लेवानुं छे। ते ठंडू थाय ने त्यां सुधीमां आपणे आपणी फराળી चटणी बनावी लईए। तो तेना माटे मैं 3 થી 4 લીલા मरचां लीधा छे, तेमां आपणे सींगदाणा नाख्या छे अने आखुं जीरुं, લીલા धाણા नाख्या छे, स्वाद मुजब मीठुं अने अर्धी चमची खांड नाखी छे अने उपरथी आपणे सरस લીંબુનો रस नाखी दीधो छे अने आपणे तेने सरस पीसी लेवानी छे। तो आपणी मस्त मजानी फराળી चटणी पर तैयार थई गई छे। खावामां एकदम जोरदार लागे छे आ चटणी। आ चटणी तमे गमे ते थेपला फराળી के गमे तेनी साथे पण खाई शको छो। हवे आपणे 2 बाफेला बटेटा लीधा छे, ते बाफेला बटेटाने આવી રીતના ખમણી લઈ અને આવી રીતના સરસ ખમણી લેવાના છે। જો તમારે બટેટા ન નાખવા હોય તો એની જગ્યાએ તમે કેળા બાફીને પણ નાખી શકો છો। ત્યાર પછી આપણે જે સાંબા અને સાબુદાણાનો લોટ બાંધેલો તો તેમાં આપણે બાફેલા બટેટા નાખી દઈશું। તેમાં 2 મરચાં નાખેલા છે લીલા। ત્યાર પછી તમારે જો વધારે તીખું કરવું હોય તો તમે વધારે મરચાં પણ નાખી શકો છો। આખું જીરું નાખ્યું છે। ત્યાર પછી આપણે તેમાં લીંબુનો રસ નાખશું અને આ છે શેકેલા સિંગદાણાનો ભૂકો છે। 2 થી 3 ચમચી આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું। 1 ચમચી ખાંડ નાખીશું। ઉપરથી આપણે ધાણા ભાજી નાખીશું અને આપણું વડાનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આ મિશ્રણને ચીકણું ન થાય ને એટલા માટે આપણે એને હળવા હાથે જ એકદમ સરસ મિક્સ કરવાનું છે, નહીં તો આપણા વડા સરખા નહીં બને। જો ચીકણું થઈ જશે ને તો હવે આપણે હાથમાં તેલ લગાવી અને મિશ્રણ હાથમાં લઈ અને નાની નાની ગોળી વાળી અને થેપલી વાળી અને આંગળીની મદદથી જ સરસ વડાનો શેપ આપી દેવાનો છે। તમે જોઈ શકો છો, જો તમે આવી રીતના વડાનો શેપ સરસ આપી દેવાનો तो આપણું વડો એકદમ મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે। મેં બધા જ વડા આવી રીતના સરસ તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને તળવા માટે કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને બધા જ વડાને આવી રીતના સરસ તળવા મૂકી દીધા છે। તો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને તમને જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં જો તમે નવા હોય ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરજો। તો આપણે વડાને સરસ બંને બાજુ તળી લેવાના છે। ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે વડા તળવાના છે। તો શું તમે ક્યારે આવી રીતના ફરાળી મેંદુ વડા બનાવ્યા છે? જો બનાવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આપણે જો તમે આવી રીતના મેંદુ વડા બનાવશો ને તો તમારા વડામાં તેલ બિલકુલ પણ નહીં રહે ને છૂટા પણ નહીં પડે। જોઈ લો તમે, એક પણ વડામાં છૂટું નથી પડ્યું આપણું। તો આપણા વડા એકદમ ગોલ્ડન બ્રાઉનના થઈ ગયા છે અને આપણે બધા જ વડાને આવી રીતના સરસ કાઢી લઈશું। બધા આપણે ગરમા ગરમ વડા સરસ પ્લેટમાં સર્વ કરીશું, એ પણ ફરાળી ચટણી સાથે। અને વડા તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના બન્યા છે। તો તમે જો મારી રીતના આવી રીતના વડા બનાવશો ને તો તમારા વડા એકદમ મસ્ત મજાના બનશે અને તેલમાં છૂટા પણ નહીં પડે અને ખાવામાં એટલા ક્રિસ્પી હશે અને અંદરથી સોફ્ટ હશે। તો તમે જરૂરથી બનાવજો। આપણે ફરાળી થેપલા કે ફરાળી ખીચડી તો બધા ખૂબ જ બનાવતા હશું, પણ જો એકવાર આ રીતના તમે ફરાળી મેંદુ વડા બનાવશો ને તો ખૂબ જ મજા પડી જવાની છે। જો તમારે કંઈક નવું અને ચટપટું ખાવું છે ને તો એકવાર આ મેંદુ વડા જરૂરથી બનાવજો। ચાલો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને પ્રણામ।